નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, ખૂબ જ અગત્યનું પ્રકરણ ધોરણ 10નું એટલે કે આંકડાશાસ્ત્ર, જે બેઝિક મેથ્સની અંદર જનરલ વિકલ્પ સાથે 16 ગુણનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર 10 માર્ક્સનું આ પ્રકરણ પૂછાય છે. હવે આ પ્રકરણની અંદર 16 માંથી 16 લાવવા હોય અને જો સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો 10 માંથી 10 પૂરેપૂરા લાવવા હોય તો તમને આ આખા પ્રકરણનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે મધ્યક શું છે, મધ્યસ્થ શું છે, બહુલક કોને કહેવાય અને એની અંદર કેવા કેવા દાખલા પૂછાય છે, સાથે સાથે કેટલા પ્રકારના દાખલા છે, તો એની બધી જ આપણે ચર્ચા કરીશું. અને જો બેટા તમે અત્યારે જૂનમાં પરીક્ષા આપવાના છો એટલે કે માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં તમે કોઈ કારણસર નિષ્ફળ થયા છો ગણિત વિષયની અંદર, તો 1 મહિનાની અંદર તમે આરામથી પાસ થઈ શકો છો. એના માટે મેં તમને આગલા વિડીયોમાં કહ્યું હતું ફક્ત તમારે 3 પ્રકરણ કરવાના છે. જો બેઝિક મેથ્સ છે તો આંકડાશાસ્ત્ર, સમાંતર શ્રેણી અને સંભાવના, અને જો સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો એક એક્સ્ટ્રા પ્રકરણ તમારે કરવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. આના સિવાય પણ દરેક પ્રકરણ સહેલા જ છે, તમે તમારી રીતે કરી શકો છો, પણ જેના ગુણભાર વધારે છે એવા પ્રકરણની પસંદગી પહેલા કરો તો તમારે માર્ક્સ સરળતાથી આવી શકે છે. હવે જોઈએ તો મધ્યક એટલે બેટા થશે x બાર, બરાબર. હવે આના આપણે કેટલા દાખલા પૂછાય છે તો કે સાદી રીતના દાખલા પૂછાય, 1 ખૂટતી આવૃત્તિવાળા દાખલા પૂછાય, 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા પૂછાય અને વર્ગ લંબાઈ સમાન ન હોય એવા દાખલા આની અંદર પૂછાય છે. હવે આટલું જે આપણે લખ્યું કે વર્ગ લંબાઈ સમાન ના હોય, વર્ગ લંબાઈ એટલે કે બેટા h, તો આ h જે છે એ આની અંદર સમાન હશે નહીં. ઓકે, તો એવા દાખલા અલગ છે. અને એવું આપણા ટેક્સ્ટ બુકની અંદર ફક્ત એક જ દાખલો આપેલો છે 13.1 નો આઈ થિંક 8મો દાખલો છે. એક જ દાખલો એવો છે જેમાં h સમાન ન હોય. તો એનો મતલબ એવો થયો કે સાદી રીતના દાખલા, 1 ખૂટતી આવૃત્તિવાળા દાખલા, 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા, બધાની અંદર હંમેશા આપણને શું જોવા મળશે કે h સમાન જોવા મળશે, h સમાન જોવા મળશે. હવે જો બેટા h સમાન જોવા મળતું હોય તો એની અંદર એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરી આ 3 રીતના દાખલા શોધી શકીએ છીએ. જેની અંદર h સમાન નથી તો એના માટે સૂત્ર પણ કંઈક અલગ આપણે લાવવું પડશે. તો હવે જો બેટા 2 સૂત્ર આપણે યાદ રાખીશું. પહેલું સૂત્ર છે, આનો જો આપણે ઉપયોગ કરવાનો છે વધુમાં વધુ વખત. કયું સૂત્ર છે? મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. ઓકે, એટલે કે જ્યારે સાદી રીતના દાખલા પૂછાય જેની અંદર h સમાન હોય, 1 ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય કે 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય, તો એની અંદર આપણે હંમેશા h સમાન હોવાથી h એટલે કે થઈ જશે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ. હવે જેની અંદર બેટા વર્ગ લંબાઈ જો સમાન છે, h સમાન છે, તો h વાળું સૂત્ર વાપરીશું. h વાળું સૂત્ર કયું થઈ જશે? x બાર, મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. જ્યાં સિગ્મા fi એટલે શું થશે કે સિગ્મા fi એટલે અવલોકનોનું જે આપણે કુલ સંખ્યા છે, સિગ્મા fi એટલે અવલોકનો, અને અવલોકનો તમે સરવાળો કરશો એટલે કે વાસે સિગ્મા fi. ઓકે, જેને આપણે n વડે પણ દર્શાવી શકીએ છીએ. a એટલે શું થઈ જશે? a એટલે ધારેલો મધ્યક, ધારેલો મધ્યક. હવે તમને એવું થશે કે સાહેબ ધારેલો મધ્યક એટલે શું? તો બેટા હાલ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. a કેવી રીતે શોધવો, ui કેવી રીતે શોધવી, બધું હું તમને શીખવાડવાનું છે. અત્યારે તમારે ફક્ત અહીંયા ધ્યાન રાખવાનું છે. x બાર એટલે થઈ જશે બેટા મધ્યક, x બાર એટલે શું થઈ જશે? મધ્યક. એનો મતલબ કે જ્યારે h સમાન હોય તો h વાળું સૂત્ર વાપરવાનું, h સમાન ન હોય તો જેની અંદર h ના આવતું હોય એ સૂત્ર વાપરવાનું. હવે શું? તો આ સૂત્ર કયું છે તો કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. જ્યાં h એટલે શું? વર્ગ લંબાઈ, જે આપણને સમાન. હવે વર્ગ લંબાઈ કેવી રીતે હોય હું તમને એ પણ બતાવી દઉં છું. આવી તો તમને લખ્યું હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતનું હોય તો આ બેટા વર્ગ કહેવાય. અને આ વર્ગમાં વર્ગ લંબાઈ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે સમાન છે. જો 0 થી 10, 10નું અંતર, 10 થી 20 એ પણ તફાવત 10નો છે, એટલે એને આપણે શું કહેશો તો કે h બરાબર જે 10 થઈ જશે. અહીંયા જે વર્ગ લંબાઈ છે બધામાં કેવી આપણને જોવા મળે છે તો કે સરખી આપણને જોવા મળે છે. ચલો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે વર્ગ લંબાઈ કોને કહેવાશે. ઓકે, હવે જુઓ, જ્યારે આ તો વાત થઈ ગઈ કે h સમાન હોય તો શું કરવું, પણ h સમાન ન હોય ત્યારે શું કરવું. જુઓ તો બેટા જ્યારે વર્ગ લંબાઈ સમાન ના હોય તો એના માટે 2 સૂત્ર છે. x બાર બરાબર મધ્યક બરાબર a પ્લસ સિગ્મા fi di, સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. હવે અહીંયા h નહીં આવે, ગુણ્યા h નહીં આવે, હે ને, કારણ કે અહીંયા h હતો, h સમાન હતો તો h લીધો છે, h છે જ નહીં તો ક્યાંથી લેશો? સરખો h છે જ નહીં તો આપણે સૂત્રની અંદર પણ લેવાની બિલકુલ પણ જરૂર નથી.
અને અહીંયા ફરક શું પડ્યો કે અહીંયા સાહેબ યુઆઈ હતું, અહીંયા શું થઈ જાય છે ડીઆઈ થઈ જાય છે. આ યુઆઈ અને ડીઆઈમાં શું ડિફરન્સ છે એ પણ આપણે સમજીશું. એના પછી વાત કરીએ બીજું સૂત્ર કયું છે તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ, સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ઓકે, તો આ સૂત્રની અંદર તમે જોયું અહીંયા યુઆઈ હતું અને એચ હતો, એ અને એચ બંને હતા. અહીંયા ડીઆઈ આવ્યું તો એચ ગાયબ થઈ ગયો, પછી ડીઆઈ ની જગ્યાએ એક્સઆઈ થઈ ગયું તો એચ તો ઓલરેડી ગાયબ હતો જ, સાથે સાથે એ હતો એ પણ ગાયબ થઈ ગયો. તો આ રીતે બેટા સૂત્ર યાદ રખાય. પહેલું સૂત્ર યાદ રાખવા માટે બધું જ આવશે. શું આવશે? એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ક્યારે? જ્યારે એચ સમાન હોય, વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. હવે વર્ગ લંબાઈ સમાન ના હોય, એચ સમાન ના હોય ત્યારે શું કરવું? તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ એચ લખીશું? નહીં લખીએ, અહીંયા એચ ના આવે. હવે ત્રીજા સ્ટેપમાં શું કરીશું? એને પણ દૂર કરી દેશું, આ એ જતો રહેશે. તો શું આવી જશે? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો આ બેટા થઈ ગયા મધ્યકના ટોટલ 3 સૂત્રો. બરાબર, મધ્યકના ટોટલ કેટલા સૂત્રો થઈ ગયા? 3 સૂત્રો આપણે થઈ ગયા. પણ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? ફક્ત ને ફક્ત આ એક જ સૂત્રનો ઉપયોગ કરી આખા પ્રકરણની અંદર મધ્યક જ્યારે શોધવું હશે, જ્યારે એચ આપણને સમાન દેખાતો હશે, એચ આપણને કેવો દેખાતો હશે? સમાન દેખાતો હશે, ત્યારે હંમેશા આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. બરાબર, હવે જુઓ અહીંયા સાદી રીત એટલે શું કે જેની અંદર ફક્ત એચ સમાન હોય એવા દાખલા આવશે. સિમ્પલ, એચ કેવો હોય? એચ સમાન હોય એવા દાખલા આવશે, બસ બીજું કંઈ નહીં. હું તમને સમજાવી દઈશ. પછી એક ખૂટતી આવૃત્તિવાળા દાખલા એટલે શું કે જે આપણને એફઆઈ આપેલું હશે ને એની અંદર કોઈ પણ એક આવૃત્તિ આપણને નહીં આપેલી હોય, જ્યાં આપણને એક્સ કાં તો વાય અથવા F1 વત્તા F2 એવું આપણને જોવા મળી શકે છે. બે ખૂટતી આવૃત્તિ હોય એટલે કે એની અંદર બે ખૂટતી આવૃત્તિ આપણને ગાયબ હશે, આપણે શોધવાની હશે, એટલે એક્સ અને વાય. હવે આ બંનેની અંદર શું ડિફરન્સ છે તમે યાદ રાખજો. જ્યારે બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા તમારે પરીક્ષામાં પૂછાશે ત્યારે હંમેશા એની નીચે તમને સિગ્મા એફઆઈ એટલે કે એન આપેલું જ હશે. પરંતુ જો એક ખૂટતીવાળી આવૃત્તિવાળા દાખલા પૂછાય છે તો અહીંયા એન આપેલું નહીં હોય, એન આપેલું નહીં હોય. એટલે તમારે પરીક્ષામાં પૂછાય ને તમે એન ગોતવા જાઓ એવું ના થવું જોઈએ. પહેલા જોઈ લેવાનું, બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા હશે તો એન આપેલું જ હશે. ક્યાં આપેલું હશે, કઈ જગ્યાએ રકમમાં જોવું, એ બધું હું તમને શીખવાડી દઈશ. ઓકે, પણ જો એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હશે તો એની અંદર આપણને જોવા નહીં મળે. અત્યારે પહેલા આપણે આખા પ્રકરણની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક કોને કહેવાય, એના સૂત્રો શું છે એ પહેલા સમજીશું. એના પછી વિભાગ એ ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ આપણે સમજીશું. એના પછી આપણે વિભાગ બી, સી અને ડી ના અત્યાર સુધી કેવા દાખલા પૂછાઈ ગયા અને હવે કેવા પૂછાશે એના તરફ આપણે અભ્યાસ કરીશું. હવે જુઓ બહુલક. બેટા બહુલક એટલે શું? બહુલકને આપણે કેના વડે દર્શાવવામાં આવે છે? ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો એની અંદર પણ આપણે સાદી રીતના દાખલા જોવા મળશે, પછી એક ખૂટતી આવૃત્તિવાળા દાખલા જોવા મળશે અને બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા જોવા મળશે. એમાં પણ સિમ્પલ કોન્સેપ્ટ છે કે જ્યારે બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય, બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય ત્યારે હંમેશા આપણને શું આપેલું હશે? એન આપેલું હશે, એન આપેલું હશે. બધામાં આ વસ્તુ તો લાગુ પડશે જ, ચાહે મધ્યક હોય, ચાહે મધ્યસ્થ હોય, ચાહે બહુલક હોય. જો બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા હશે તો હંમેશા આપણને શું આપેલું હશે? તો કે એન આપેલું હશે. પરંતુ એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હશે તો એન આપેલું નહીં હોય. ઓકે, હવે જો બહુલકનું સૂત્ર થઈ જશે બેટા ઝેડ બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે તમને એમ થશે H તો સાહેબ ખબર છે, કેવી રીતે જોવાનું? 0 થી 10, 10 થી 20 એટલે કે 10 10 નો તફાવત છે તો એ થઈ જશે H. હવે બીજી વાત કે આ L શું છે? તો L એટલે થઈ જશે અધઃ સીમા, અધઃ સીમા. તો અધઃ સીમા ક્યાં હશે હું તમને બતાવી દઉં. જો 0 થી 10, 10 થી 20, ધારો કે 10 થી 20 બહુલકીય વર્ગ હોય તો એની અંદર આ 10 છે ને ડાબી બાજુ, એને આપણે કહેવાશે અધઃ સીમા, અધઃ સીમા. અને જે આ 20 હોય એને શું કહેવાય? ઉધ્વ સીમા. તો આપણે તો અધઃ સીમાની જરૂર છે એટલે કે L, તો એ ક્યાં હશે? તો કે ડાબી બાજુ હશે. કઈ રીતે જોવાનું એ બધું હું તમને શીખવાડીશ. ઓકે, ચલો એના પછીની વાત કરું બેટા. જો હું એના પછીની આપણે આગળ વાત કરીએ કે F1 કોને કહેવાય, F0 કોને કહેવાય અને F2 કોને કહેવાય. તો જ્યારે તમને દાખલો આપેલો હશે એમાં FI આપેલું હશે, એમાં જેમ કે 2 3 5 બરાબર, પછી 7 આપેલું છે અને અહીંયા 1 આપેલું છે. આ રીતે તમને આવૃત્તિ આપેલી હોય
તો એની અંદર જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય, સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય એને F1 કહેવાય. સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય એને F1 કહેવાશે. પછી એની એક્ઝેક્ટ બાજુમાં જે આવૃત્તિ આપેલી હોય એટલે F1, તો એકડીની અંદર આપણે એક પહેલા કોણ આવે 0, એટલે એની પહેલા આવી જશે F0. તો આ 5 જે છે થઈ જશે F0. F1 ની પછી જે દેખાય છે એ આપણને શું જોવા મળશે? તો કે F2 જોવા મળશે. ક્લિયર? તો F1, F0 ને F2 કઈ રીતે મળશે? તો સૌપ્રથમ જે સૌથી મોટામાં મોટો અંક તમને દેખાતો હોય, દેશી ભાષામાં કહું તો જે પણ તમને આવૃત્તિ આપી હોય એમાં સૌથી મોટામાં મોટો આંકડો તમને દેખાતો હોય એ તમારું F1 થઈ જશે. ઓકે, પછી એની ડાબી બાજુ તમને જે પહેલું દેખાય તમારું થઈ જશે F0 અને જમણી બાજુ તમને જે દેખાતું હોય તમારું થઈ જશે F2. ઓકે, જે મેં તમને અહીંયા બતાવી સૌથી મોટું F1, એની બાજુમાં F0, આ બાજુ આવશે તો F2. તો બધી જ વસ્તુ મેં તમને સમજાવી દીધી. Z એટલે બહુલક થાય, L એટલે અધસીમા થશે, F1 સૌથી મોટી આવૃત્તિ, F0 એની પહેલાની આવૃત્તિ અને F2 જે છે એ શું થઈ ગયું? તો એના પછીની આવૃત્તિ. ઓકે, ચલો એના પછી આપણે યાદ રાખીશું શું? મધ્યસ્થ. સૌથી મોસ્ટ IMP હોય આ પ્રકરણની અંદર, જેની અંદર તમારે તકલીફ પડતી હોય તો એ છે મધ્યસ્થ. હજુ બેટા આની અંદર મેં ટોટલ 4 રીત લખી છે. સાદી રીતના દાખલા, એકદમ સિમ્પલ દાખલા છે, હું તમને સમજાવીશ એટલે આવડી જશે. 1 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા, 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા અને થી વધુ અને થી ઓછા વાળા દાખલા. હવે આ દાખલા જે છે ને થી વધુ થી ઓછા વાળા દાખલા એ પહેલા પૂછાતા હતા, પરંતુ હવે એ દાખલા પૂછાતા નથી. તો અત્યારે આપણે આ દાખલાની ચર્ચા નહીં કરીએ, પરંતુ હા જે દાખલા પૂછાય છે આ 3 એની આપણે 100% ચર્ચા કરીશું. 1 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા હશે જેની અંદર n ના આપેલું હોય, બધામાં હું કહું છું કે 1 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા છે એની અંદર n આપેલું નહીં હોય, પરંતુ 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા હશે તો એની અંદર n આપેલું જ હશે. હવે જો એક બીજી વસ્તુ તમને ખાસ અગત્યની કહું છું, ધ્યાનથી સમજજો. જ્યારે આપણને મધ્યસ્થની વાત કરી હોય તો સાદી રીતની અંદર તમને મધ્યસ્થ શોધવાનું પૂછાશે. મધ્યસ્થ શોધવાનું પૂછાશે. ઓકે, 1 ખૂટતી આવૃત્તિ અને 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં શું હોય? તો જેની અંદર બેટા મધ્યસ્થ તમને આપેલું હશે. આગલા દાખલામાં પણ જે મધ્યક અને બહુલક હતું એમાં પણ મધ્યક અને બહુલક આપેલું હશે, જેની અંદર તમને આવૃત્તિ શોધવાની કહી હશે. હવે આવૃત્તિની અંદર જો હું વાત કરું તો 1 ખૂટતી આવૃત્તિ છે જેમાં તમને મધ્યસ્થ, ધારો કે હું એમ કહું છું કે 125 આપેલા છે, બરાબર? તો જ્યારે મધ્યસ્થ આપેલા હોય, જ્યારે મધ્યસ્થ આપેલા હોય ત્યારે તમારી મધ્યસ્થ ક્યાં છે એ ચેક કરવા માટે કઈ બાજુ જોવાનું? તો જુઓ તમારી પાસે કોષ્ટક કેટલા હશે? અહીંયા વર્ગનું કોષ્ટક હશે, અહીંયા FI નું કોષ્ટક હશે, અહીંયા CFI નું કોષ્ટક હશે. એટલે કે વર્ગ આવૃત્તિ અને સંચયી આવૃત્તિ, આ 3 કોષ્ટક તમને જોવા મળશે મધ્યસ્થની અંદર. જેમાં જો આ 2 દાખલા પૂછાય એટલે કે 1 ખૂટતી આવૃત્તિ વાળા અને 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પૂછાય છે ત્યારે મધ્યસ્થ તમારે કઈ બાજુ જોવાનું? આ બાજુ જોવા નહીં જવાનું, યાદ રાખજો. આ બાજુ જોવા નથી જવાનું. મધ્યસ્થ કઈ બાજુ જોવાનું? વર્ગમાંથી જોવાનું કે મધ્યસ્થ 125 કોની વચ્ચે આવે છે. તમને લાગશે આ નાની વાત, પરંતુ આ સૌથી મોટી વાત છે. બાળકો અહીંયા જ ભૂલ કરે છે. આખો દાખલો સાચો હોય પણ અહીંયા કઈ બાજુ જોવું, ડાબી બાજુ જોવાનું કે જમણી બાજુ જોવાનું એ જ ખબર ના હોય એટલે દાખલો ખોટો પડે. ઓકે, પરંતુ જ્યારે આ દાખલો હોય એટલે કે સાદી રીતના દાખલા હોય તો એમાં પણ બેટા અહીંયા વર્ગ હશે, પછી અહીંયા FI હશે, અહીંયા શું હશે? CFI હશે, એટલે કે સંચયી આવૃત્તિ હશે, બરાબર? તો આની અંદર તમે કઈ બાજુ જોશો? તો આની અંદર તમે જે CF શોધશો ને એટલે લાસ્ટમાં જે સંખ્યા આવે એને n કહેવાશે. એટલે તમારે પહેલા શું કરવાનું? n/2 શોધી દેવાનું. જેમ કે હું કહું 60 આવે છે, ટોટલ સરવાળો કેટલો આવે? 60. તો 60 ના અડધા કેટલા થઈ જશે? 30. તો 60 ના અડધા n/2 30 થયા. એને કઈ બાજુ જોવાનું? આ બાજુ જોવાનું કે આ બાજુ? તો ના, એને આ બાજુ જોવાનું. એટલે કે CF જે હશે, CFI હશે, એમાં જે પણ સંખ્યા હોય એ બાજુ તમારે જોવાનું રહેશે. ક્યારે? જ્યારે સાદી રીતના દાખલા હોય ત્યારે. આ વસ્તુ એકદમ સિમ્પલ છે બેટા, તમારા મગજમાં યાદ રાખવું જ પડશે, કારણ કે આ નાની વાતના કારણે તમારે દાખલો ખોટો પડે છે. હું એકવાર ફરીથી બોલી જાઉં, એકદમ શાંતિપૂર્વક બોલી જાઉં કે જ્યારે સાદી રીતના દાખલા હોય ત્યારે મધ્યસ્થ આપેલું ના હોય, મધ્યસ્થ આપણે શોધવાનું હોય. તો શું આપણને જોવા મળશે? n જોવા મળશે, પછી n/2 જોવા મળશે. એટલે એના અડધા કરશો, પછી ક્યાં ગોતવા જવાનું? તો કે જમણી બાજુ શું હોય? CF હોય. ઓકે, અને એની અંદરથી પછી આપણે શોધીશું. જો હું તમને કમ્પ્લીટ આખું હિસાબ કરીને બતાવું. અહીંયા CF હશે, એટલે ધારો કે અહીંયા કોઈ પણ 2 સંખ્યા લખેલી હશે, આ બંનેની વચ્ચે તમારો જે જવાબ 30 આવે તો આ બંનેની વચ્ચે ક્યાંક આવતો હશે. તેમાં જે મોટી સંખ્યા હોય ને એને આ બાજુ જવાનું. અહીંયા F વાળું કોષ્ટક ચાલુ હતું, બરાબર? તો એ F તમને અહીંયા મળશે. એના પછી અહીંયા જશો,
તો અહીંયા આવું લખેલું હશે 20 થી 30 કે એવું કંઈક લખેલું હશે. તેમાં જે ડાબી બાજુવાળું સંખ્યા છે એ તમારું શું થઈ જશે? L થઈ જશે, બરાબર. અને આની અંદર જે આ બે સંખ્યા હતી, એક નાની હતી, એક મોટી હતી. તો આપણે મોટીમાં તો આમ ગયા, તો નાનીનું શું કામ? આ નાની સંખ્યા જે છે એ જ તમારું થઈ જશે CF એટલે કે સંચયી આવૃત્તિ. ઓકે. અને આ મધ્યસ્થ જે છે આમાં તમારે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે અવશ્ય, બરાબર. હવે જુઓ, મધ્યસ્થનું સૂત્ર હું તમને અહીંયા લખાઈ દઉં છું. મધ્યસ્થ M બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર છે બેટા, જેની અંદર H ક્યાં આપણને મળશે? મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું 10 થી 20, 20 થી 30, એનો મતલબ તમને ત્યાંથી H મળી જશે. પછી n/2 ક્યાંથી મળશે? તો મેં તમને કીધું કે CF ની અંદર તમે જે ટોટલ કરો છો એમાં લાસ્ટમાં જે સંખ્યા આવે એને તમે શું કહેશો? n કહેશો. એના અડધા કરશો, જેમ કે 60 આવે છે તો 60 ના અડધા કેટલા થઈ જશે? 30 થઈ જશે. આટલું આવડી ગયું. એના પછી અહીંયા બધી સંખ્યાઓ લખેલી હશે, તો પૂછવાનું કે આ 30 તું કોની વચ્ચે આવે? ધારો કે આ બે સંખ્યાની વચ્ચે 30 આવે છે, તેમાં જે નાની સંખ્યા છે ને એ તમારું CF થઈ જશે. આ મોટી સંખ્યામાં આ બાજુ જશો તો અહીંયા જે દેખાશે એ તમારો F થઈ જશે. હજુ આ બાજુ જશો તો અહીંયા આવું લખેલું હશે 20 થી 30 ને એવું બધું લખેલું હશે. તેમાં ડાબી બાજુવાળી સંખ્યા છે એ તમારું L થઈ જશે. તો કમ્પ્લીટલી ખબર પડી ગઈ કે ના પડી ગઈ? બોલો, કઈ વસ્તુ ક્યાં હોય એ મેં તમને બધું કમ્પ્લીટ સમજાવી દીધું છે આ કોષ્ટક દ્વારા. પણ આ ક્યારે કરવાનું? જ્યારે સાદી રીતના દાખલા હોય ત્યારે. ખૂટતી આવૃત્તિ વાળા દાખલા હોય ત્યારે શું કરવાનું એ પણ હું એકવાર ફરીથી તમને સમજાવી દઉં. જો અહીંયા વર્ગ હશે, અહીંયા FI હશે, અહીંયા CFI હશે. તો ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં બેટા મધ્યસ્થ આપેલું હોય, મધ્યસ્થ આપેલું હોય તેને ક્યાં જોવું? તો તેને કઈ બાજુ જોવાનું છે? તો તમારે ડાબી બાજુ જોવાનું છે. કોની અંદરથી ચેક કરવાનું કે મધ્યસ્થ ક્યાં છે? વર્ગની અંદર પૂછવાનું. 125 તો 125 કોની વચ્ચે આવે? કોને પૂછવાનું? વર્ગને પૂછવાનું. ઓકે. હજુ ડિટેલમાં જ્યારે હું દાખલા કરાવીશ ત્યારે તમને કમ્પ્લીટલી ખબર પડી જશે, પરંતુ અત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાના છે અને જે મેં કીધું એટલું યાદ રાખવાનું છે. ઓકે. હવે જુઓ, એના પછી મધ્યક, બહુલક અને મધ્યસ્થ ના સંબંધને રજૂ કરતું એક ખૂબ જ સરસ મજાનું સૂત્ર છે. અને આ સૂત્ર એટલું અગત્યનું છે કે એની અંદરથી જ વિભાગ A ની અંદર તમારે પ્રશ્ન પૂછાય છે. બાકી નવો કોઈ જ કોન્સેપ્ટ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. યાદ રાખજો, આ વખતે પણ અને પહેલા પણ. અત્યાર સુધી આંકડા શાસ્ત્રની અંદર સૌથી વધુ વિભાગ A ની અંદર જો પ્રશ્ન પૂછાણા હોય તો ફક્ત ને ફક્ત આ સૂત્ર ઉપરથી પૂછાણા છે. આ સૂત્ર ઉપર તમારે PhD કરી દેવાની છે. આ સૂત્ર તમારે એકદમ યાદ રાખી લેવાનું છે. અને એની અંદર કેવા કેવા ફેરફાર થાય છે એ હું તમને બતાવું. એના ઉપરથી કેવા કેવા પ્રશ્ન બન્યા છે. સૂત્ર કયું છે? તો કે Z બરાબર 3m - 2x બાર. Z એટલે શું થઈ જશે? બહુલક. બહુલક બરાબર 3m. 3m એટલે શું થઈ જશે? મધ્યસ્થ. માઇનસ 2x બાર. x બાર એટલે શું થઈ જશે? મધ્યક. ક્લિયર? એટલે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે. હવે જુઓ, અહીંયા હું તમને દરેક સૂત્ર એક એક વખત સમજાવી દઉં. સૌ પ્રથમ આપણે પહેલું સૂત્ર કયું જોયું? મધ્યક એટલે કે x બાર બરાબર. એમાં 3 સૂત્ર જોયા. પહેલું સૂત્ર કયું જોયું હતું? બોલો, તમને યાદ છે? A વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ઇન્ટુ H. આ સૂત્ર આપણે વાપરીશું ક્યારે? જ્યારે H સમાન હોય ત્યારે. કોની અંદર વાપરીશું? સાદા દાખલામાં, એક ખૂટતી આવૃત્તિ વાળા દાખલા અને બે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા. પછી જ્યારે H સમાન ના હોય ત્યારે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરશો. એટલે કે A વત્તા સિગ્મા FI DI. અહીંયા UI ની જગ્યાએ શું થઈ જશે? DI ભાગ્યા શું આવશે? સિગ્મા FI. અને ત્રીજું સૂત્ર હતું x બાર બરાબર A વત્તા, સોરી, હવે મેં તમને કીધું હતું કે લાસ્ટની અંદર તમારે A નહીં આવે એટલે ડાયરેક્ટ શું આવશે? સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. આ 3 સૂત્રો કોના હતા? મધ્યક. એના પછી આપણે શું શીખ્યા? બહુલક. તો બહુલક Z બરાબર શું સૂત્ર હતું? બોલો, L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ બહુલકનું સૂત્ર હતું. લાસ્ટ સૂત્ર તમે કયું શીખ્યા? તો કે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે બેટા M. તો M બરાબર L વત્તા n/2 માઇનસ CF ઇન્ટુ શું થઈ જશે? H. આ 3 સૂત્ર પત્યા મધ્યકના. એના પછી શીખ્યા બહુલક, એના પછી શીખ્યા મધ્યસ્થ. ત્રણને સાંકળતું સૂત્ર કયું? Z બરાબર 3m - 2x બાર. હવે આ સૂત્રની મદદથી તમે વિભાગ A ની અંદર કેવા દાખલા પૂછાય એ જોઈએ. ચલો જુઓ,
વિભાગ એ માટે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ હોય તો આર્યું સૂત્ર છે. કયું? મધ્યક, બહુલક અને મધ્યસ્થના સંબંધને રજૂ કરતું સૂત્ર, એટલે કે z બરાબર 3m - 2x બાર. ઓકે, યાદ રાખી લેજો. ચલો, પહેલો જ પ્રશ્ન પૂછવાનો છે, યાદ રાખો. z - m બરાબર ખાલી જગ્યા અને m - x બાર. આની હું તમને શોર્ટ ટ્રીક પણ આપું છું, પણ એની પહેલા કઈ રીતે જવાબ લાવો એ તમારે ધ્યાન રાખવાનું છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. ઓકે, તો તમારી પાસે ખૂબ જ સરસ મજાનું સૂત્ર છે, z બરાબર 3m - 2x બાર. પહેલા તો આ સૂત્ર લખી દેવાનું. જ્યારે આવો દાખલો પૂછાય z ને m ને x બાર વાળો, આ સૂત્ર લખી જ દેવાનું, હે ને? હવે ધ્યાનથી સમજજો. રકમમાં મને એવું કીધું છે કે z માંથી સાહેબ m બાદ કરો. તો અહીંયા z છે, હા છે સાહેબ, એમાંથી હું અહીંયા m માઇનસ કરું છું, તો બરાબર અહીંયા 3m દેખાણા. હવે ગણિતનો નિયમ છે કે જ્યારે તમે ડાબી બાજુમાંથી કંઈક બાદ કરો કે ઉમેરો કે ભાગાકાર કરો કે ગુણાકાર કરો, બધી વસ્તુ જમણી બાજુ પણ કરવી પડે, નહીં કે ખોટું લાગે. બરાબર? પછી જવાબ તમારો કેવો આવે? ખોટો આવે, હે ને? તો અહીંયા ડાબી બાજુ જો m માઇનસ કર્યા છે તો જમણી બાજુ પણ આપણે m માઇનસ કરવા પડે, અને -2x બાર m ના m. હવે જો z - m m ના m તમને કંઈક દેખાતું હશે. યસ સાહેબ, દેખાણું. 3m માંથી સાહેબ આ 1m જતા રહે ને, એટલે ખાલી 2m વધે. હા બેટા, ખાલી કેટલા વધે? 2m વધે. -2x બાર કમ્પ્લીટ m ના m. હજુ તમને કોઈક દેખાતું હશે, જુઓ ધ્યાન છે, દેખો શું દેખાય છે સાહેબ? આ બંનેની અંદર આ બે કોમન નહીં લાગતા? લાગે. અને જે કોમન હોય ક્યાં આવે? બહાર આવે. તો સિમ્પલ વસ્તુ બેટા, જુઓ એકદમ સિમ્પલ, કે z - m તો m ના m બરાબર. બંનેમાં શું કોમન હતું? 2. તો 2 ને આપણે લાવી દીધા બહાર. 2 ને આપણે લાવી દીધા બહાર, તો અંદર શું વધ્યું? m - x બાર. હવે જુઓ રકમ, ધ્યાન से देखो इसको. z - m બરાબર ખાલી જગ્યા m - x બાર. તો ખાલી જગ્યામાં શું આવે? બગડ 2. તો અહીંયા મૂકી દીધું બગડ 2. પણ પરીક્ષામાં પૂછાય ત્યારે શું આટલી બધી તમે મજૂરી કરવા બેસશો? વિભાગ એ ની અંદર 1 માર્ક્સનો પ્રશ્ન હોય જેની અંદર ગણતરીનું કોઈ જ મહત્વ નથી. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે બોર્ડનું પેપર જેમને કાઢ્યું તમને એવું નથી કહેતા કે આની તમે ગણતરી કરો. ના બેટા, નથી કરવાની. તો શું સાહેબ યાદ રાખવાનું? આ ડાયરેક્ટ 2 આવે એવું બદલી નાખે શું કરવાનું? યાદ તો રાખવું પડશે, પણ બદલી નાખે શું કરવાનું? બદલી નાખે તો તમારી પાસે કોન્સેપ્ટ તો છે જ. હવે હું તમને જબરજસ્ત વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું, ધ્યાનથી દેખજો. અને એકદમ નજર તમારે અહીંયા હોવી જોઈએ. અને બેટા જેટલું પણ અહીંયા હું તમને શીખવાડું છું ને, એક નાની નાની વાત જેટલું પણ હું બોલું છું બધું નોટ કરીને રાખજો, લખીને રાખજો, તમારે બહુ કામ આવવાનું છે. જ્યારે z માંથી m માઇનસ થતું હોય, એટલે કે બહુલકમાંથી મધ્યસ્થ માઇનસ થતું હોય, ત્યારે હંમેશા એની સામે 2 આવશે, આવશે અને આવશે. બીજી એક વાત તમને કહેવા જાઉં છું કે z - m કઈ બાજુ છે? ઉપર હોય કે નીચે છે? પૂછવાનું. જો ઉપર હોય તો ઉપર 2 આવશે, નીચે હોય તો નીચે 2 આવશે. હે સાહેબ, ખબર ના પડી તો હમણાં દાખલા આવે એટલે હું તમને બતાવું. અત્યારે ખાલી એટલું યાદ રાખો, z - m દેખાય એટલે 2 આવે. z - m દેખાય એટલે 2 આવે. ઉપર હોય તો ઉપર 2 આવે, નીચે હોય તો નીચે 2 આવે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે, તમે સમજી ગયા છો. નેક્સ્ટ વાત કરીએ. હવે જો મેં તમને કીધું એ આવ્યું કે સાહેબ z - m મને દેખાઈ ગયું. બસ z - m ક્યાં દેખાણું? ઉપર. તો ઉપર તમારું 2 આવશે, નીચે કોઈ નહીં લખવાનું. આ જવાબ પટી ગયો. ચેક કરવું છે. આગળનો જે પ્રશ્ન હતો શું હતો? જુઓ, આગળનો પ્રશ્ન હતો તમારો શું હતો? z - m બરાબર ખાલી જગ્યા m - x બાર. તો જવાબ શું આવ્યો? તો 2. એના પછીના પ્રશ્નમાં શું કર્યું મેં? આ m - x બાર ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ ગયો. જોઈ લો, ચેક કરો. તો જવાબ તો અહીંયા 2 જ આવશે ને. કેટલું સરળ લાગે છે. પણ પરીક્ષામાં જો આ પૂછવાનું તો તમે શું તમને લાગે? તમને સરળ લાગ્યા? ના લાગે. કેમ? તમે આવું જોઈને જ ગભરાઈ જાઓ છો, અને પરીક્ષામાં આ જ પૂછાય છે. એટલે યાદ રાખો, જ્યારે z - m હોય તો 2 આવે જ. z - m ઉપર હોય તો ઉપર 2 આવે. z - m નીચે હોય તો નીચે 2 આવે. સિમ્પલ લોજિક છે. ચલો હવે જુઓ, z - m ક્યાં આવ્યું? સાહેબ નીચે આવ્યું, તો નીચે 2 આવે. ઉપર કોઈ ના હોય શું લખાય? 1. તો જવાબ શું આવે? 1/2. ચેક કરી લેજો ઘરે જઈને. આ રીતે દાખલો ગણાય. પરીક્ષાની અંદર આખું લખવા ના બેસાય. z બરાબર 3m - 2x બાર.
અને પછી ગણતરી કરે રાખો તમ તાર પેપર પૂરું થાય ત્યાં સુધી, હે ને? તો યાદ રાખીશું z માઇનસ m હોય એટલે 2 આવે, ઉપર હોય તો ઉપર 2 આવે, નીચે હોય તો નીચે 2 આવે, હે ને? સિમ્પલ લોજિક છે. ચલો હવે બીજો કોન્સેપ્ટ જોરદાર, આ પહેલા હું તમને સમજાવીશ. અહીંયા z માઇનસ x બાર આવ્યું સાહેબ, z માઇનસ m ના આવ્યું, x બાર આવ્યું, મધ્યક ક આવ્યું, મધ્યસ્થ ના આવ્યું, તો શું કરવું? ડરવાનું નહીં. પહેલા તો જુઓ, આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. પહેલા તો કોન્સેપ્ટ સમજતા શીખો, એકલી શોર્ટ ટ્રીક પાછળ ના ભાગો. હું તમને શોર્ટ ટ્રીક આપું છું કે નથી આપતો? આપું છું, પણ એની પહેલા શું કરું છું? કોન્સેપ્ટ શીખવાડું છું. એટલે ક્યારેક તમે ભૂલી જાઓ ને કે સાહેબ z માઇનસ m એટલે શું આવતું હતું, તો તમે કરીને પણ આ ગણતરી કરીને પણ શીખી શકો છો. હવે જુઓ, ધ્યાનથી સમજો. પહેલા દાખલાની અંદર z માંથી m બાદ કરવાનું હતું, તો અહીંયા m માઇનસ કર્યું હતું. અહીંયા z માંથી x બાર માઇનસ કરવાનું છે, તો અહીંયા પણ z માંથી x બાર માઇનસ કરી દેશું. અને ગણિતનો નિયમ છે કે અહીંયા તમે જે કરો એ બધું કહાની અહીંયા બરાબરની આ બાજુ પણ કરવી પડે. એટલે અહીંયા 3m માઇનસ 2x બાર તો m ના m, પણ અહીંયા સાહેબ x બાર માઇનસ કર્યું હોય અને આ બાજુ માઇનસ x બાર ના કરો તો શું લાગે? ગણિતને ખોટું લાગે. અને ગણિતને ખોટું લાગે એટલે શું થાય? માર્ક્સ કપાઈ જાય. અને આપણે એવું નહીં કરીએ. તો z માઇનસ x બાર m ના m, 3m m ના m. હવે જુઓ, ધ્યાન से દેખો, અહીંયા તમને શું દેખાય છે સાહેબ? માઇનસ x બાર માઇનસ x બાર, x બાર આવે ને એક જ x બાર વધે ના. જ્યારે ચિહ્નો સરખા હોય, જ્યારે ચિહ્નો સરખા હોય થાય શું? સરવાળો. થાય શું? સરવાળો. સાહેબ ચિહ્ન કોનું આવે? ચિહ્ન સાહેબ જે દેખાય ને એ લખાય, જે દેખાય એ લખાય. યાદ રાખજો આ વસ્તુ તમારી. જ્યારે ચિહ્નો સરખા આવે, સરખા એટલે સરવાળો, સરખું એટલે સરવાળો, સ ચિહ્નો સરખા એટલે સરવાળો. ચિહ્ન કોનું મૂકવાનું? જે દેખાય એ લખાય, જે ના દેખાય એ ક્યાંથી લખાય. ઓકે, મેં બહુ મસ્ત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નહીં ખબર પડી હોય તો હમણાં સમજાવી દઉં ફરીથી, ચિંતા નહીં કરવાની. ખાલી જુઓ, ધ્યાનથી દેખો. હવે અહીંયા શું હતું? અહીંયા સાહેબ ચિહ્નો સરખા, ચિહ્નો સરખા એટલે સરવાળો કરો. 2x બાર ને x બાર એટલે 3x બાર આવે. ચિહ્ન કોનું મૂકવાનું? હમણાં જ બોલ્યો, જે દેખાય એ લખાય, માઇનસ દેખાય માઇનસ લખાય. હવે જુઓ સાહેબ, આમાં તો કોઈક દેખાયું. મને શું દેખાયું બેટા? કે મને તો બંનેની અંદર 3 કોમન દેખાય. જે કોમન હોય એને લાવો બહાર. તો આપણો જવાબ થઈ ગયો. બહુ મસ્ત રીતે ધ્યાનથી દેખો. શું આવ્યું? z માઇનસ x બાર બરાબર કોમન શું હતું? 3, તો લાયા બાર. અંદર શું વધ્યું? m માઇનસ x બાર. તો અંદર લખી દેશો m માઇનસ x બાર. હવે રકમને જુઓ ધ્યાનથી. શું આવી રકમ? z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા 3 અને m માઇનસ x બાર. તો ખાલી જગ્યામાં શું આવશે? તગડ 3. મજા આવી કે ના આવી? જો મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો સુધી શેર કરો. દરેક તમારા વોટ્સઅપ ગ્રુપ અને સ્ટેટસની અંદર આ વિડીયોને શેર કરો, જેથી કરીને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે અને બાળકને ખબર પડે કે ખરેખર પરીક્ષામાં પૂછાય છે શું, આપણે શું કરો છો અને પૂછાય છે શું, એ આપણને ખબર જ ના હોય તો શું થાય, હે ને? એટલે પરીક્ષામાં જે બેટા પૂછાવાનું હોય ને એ તમને પહેલેથી ખબર હોવી જોઈએ જ્યારે તમે પ્રકરણ સ્ટાર્ટ કરો ત્યારથી. ઓકે, ચલો હવે જો મેં તમને એક પહેલો ડાયલોગ શીખવાડ્યો તો શું શીખવાડ્યું હતું? કે z માઇનસ m આવે એટલે બગડ 2 લખી જ દેવાનું. ઉપર આવે તો ઉપર 2, નીચે આવે તો નીચે 2. બીજો કોન્સેપ્ટ શીખવાડ્યો મેં તમને, z માઇનસ x બાર દેખાય. સાહેબ z માઇનસ x બાર દેખાય તો 3 લખી જ દેવાનું. ઉપર આવે તો ઉપર 3 ને નીચે આવે તો નીચે 3. સિમ્પલ. ગમે એવા દાખલા હોય આપણાથી સોલ્વ થઈ જાય. યાદ રહી જશે. x બાર આવે તો 3 આવે સાહેબ, અને m માઇનસ કરું તો 2 આવે. ક્યાં આવે? જે z માઇનસ હોય ઉપર હોય તો ઉપર, નીચે હોય તો નીચે. બોલો શું આવશે? z માઇનસ x બાર શું હશે? ઉપર છે. શું આવશે જવાબ? 3 આવશે. ક્યાં આવશે? ઉપર આવશે તો ઉપર 3 લખી દેવાનું. આ જવાબ. પતી ગયો દાખલો, ગણવા નહીં બેસવાનું. ચલો નેક્સ્ટ. z માઇનસ x બાર ક્યાં છે? નીચે છે તો નીચે 3 લખી દેવાનું. ઉપર કઈ ના વધે એટલે 1. જવાબ થઈ જશે 1/3. આ જ પૂછાશે, ધ્યાન રાખજો. ઓકે, હવે જુઓ મોસ્ટ આઈએમપી. આગળ શીખ્યા તો અતિશય મોસ્ટ આઈએમપી હતું, પણ આ પણ છે. કેમ? જો ધ્યાનથી સમજો. અહીંયા એવું કીધું કે x બાર સાહેબ 25 છે એટલે મધ્યક 25 છે. z એટલે બહુલક પણ 25 છે, તો મધ્ય શું થાય? મજા ના આવે આપણે એવું બોલી દઈએ તો
કે સાહેબ મધ્યક 25 है बहुलक 25 तो मध्य से 25 લખી દો, શું વાંધો है? ચાલે ના ચાલે? ચાલે, સાચે ચાલે. આ જવાબ છે. અરે મજાક નહીં કરતો, સાચું કહું છું. જ્યારે મધ્યક બહુલક સેમ આપેલું હોય, એટલે કે આપણી પાસે ત્રણ વસ્તુ છે, મધ્યક, બહુલક અને મધ્યસ્થ. આ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપણને સરખી આપી હોય તો ત્રીજી ઓટોમેટિકલી સરખી થઈ જાય. એટલે કે આ બંને 25 છે તો આપણને કેટલા થઈ જશે? 25 થઈ જશે. અને તમારે ચેક કરવું હોય તો કરાવી દઉં પાછું. તમને એવું લાગતું કે સાહેબ તો એમને કહે છે, ના બેટા એવું ના હોય. જો આપણી પાસે સૂત્ર છે પાછું. કયું સૂત્ર છે? ફેમસ સૂત્ર છે, z બરાબર 3m - 2x બાર. ચેક કરાવી દો તમને. મારે વધવું છે એમ ક્યાં છે? આ રહ્યો. તો આ -x બાર ને ઉપાડીને હું લાવી દઈશ આ બાજુ, તો થઈ જશે z વત્તા 2x બાર આવી જશે અને 3m આવી ગયું. હવે 3 ક્યાં જશે? નીચે જશે. એટલે z, પછી z ની કિંમત કેટલી હતી? જુઓ 25 હતા, વત્તા 2x બાર ની કિંમત કેટલી હતી? જુઓ x બાર આવી ને, x બાર ની કિંમત સાહેબ 25 હતા, ભાગ્યા કેટલા? હવે 3 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો મને m મળવું જોઈએ. ડાયરેક્ટ થઈ જાય. જુઓ 25 દુ 50, 50 વત્તા 25 એટલે 75, ભાગ્યા કેટલા હતા? 3. તો મને શું મળી જાય? મધ્યસ્થ. 25 તરી 75, એટલે મધ્યસ્થ થઈ જશે 25. પણ શું આ ગણવા બેસવાનું? ના, યાદ જ રાખવાનું. જ્યારે બે ભાઈ સમાન હોય, બે વસ્તુ સમાન હોય તો ત્રીજી વસ્તુ ઓલરેડી સમાન જ થાય. બંને 25 છે તો ત્રીજું 25 જ થાય. બંને 10 હોય તો 10 હોય તો ત્રીજું 10 જ થાય. કોઈ પણ બે સંખ્યા એટલે કે બહુલક કાં તો મધ્યસ્થ, કે મધ્યક કાં તો બહુલક, કંઈ પણ બે વસ્તુ તમને સમાન આપી હોય તો ત્રીજી એના જેટલી જ થઈ જશે. આ વસ્તુ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ. હવે અલગ આવી સાહેબ આ તો તમે કીધું સરખું આવે તો સરખું, પણ અલગ આવે તો? અલગ આવે તો હું ક્યાં બોલ્યો જ છું કઈ? મેં તો ખાલી એટલું જ કીધું કે સરખું આવે તો સરખું લખી દેવાનું, પણ અલગ આવે તો શું કરવાનું તો હવે જોશો. તો એના માટે ફેમસ સૂત્ર આપણું કયું? z બરાબર 3m - 2x બાર. બસ કિંમત મૂકો, જવાબ લાવો. શું શોધવું છે? z. તો z m ના m, 3m ના m, m ના m નહીં, m ના m નહીં, m ની કિંમત મૂકવાની. કેટલી મૂકવાની? 20 છે તો 20 મૂકવાની. જે દેખાય એ લખાય, જે ના દેખાય એ ક્યાંથી લખાય? 2m ના m. હવે શું આવ્યું? મધ્યક લખવાનું? ના, એની કિંમત લખવાની. કેટલી છે? 10. હવે તો કે 20 તરી કેટલા થઈ જશે બેટા? 60 - 10 દુ 20. 60 માંથી 20 જાય તો કેટલા વધે? 40 વધે સાહેબ. પટી ગયો દાખલો. જલસા કરો જેઠાલાલ. બરાબર? ઓકે, ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 10મા નંબરનો પ્રશ્ન શું કહે છે? નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. હવે મધ્યસ્થ વર્ગ શોધવા માટે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. વિભાગ એ ની અંદર 1 માર્ક્સની અંદર તો આમ બેસી નહીં જવાનું સાહેબ. હું તો કોષ્ટક બનાવીશ મસ્ત, વર્ગ લખીશ, શાંતિ પછી આવૃત્તિ લખીશ, હે ને? આવી રીતે મસ્ત કોષ્ટક બનાવીશ, અંદર લખેલું બધું પાછું લખીશ હું. પછી મધ્યસ્થની અંદર છેલ્લું કોષ્ટક આવે સાહેબ CF, એટલે CF લખીશ. પછી અહીંયા 7, 15, 13 આવું કંઈક હે. 7, 15, 13 પછી શું છે? 17 ને 10. તો પેલા આવું લખીશ ને પછી ચાલુ કરીશ ગણવાનું. ના ભાઈ, એવું ના કરાય. આ ક્યાં તમને 3 માર્ક્સનો દાખલો પૂછવાનો છે? આ તો તમને 1 માર્ક્સની અંદર પૂછ્યો હતો. અહીંયા ડાયરેક્ટ લખી દો CF. ચલો પહેલું શું આવશે બેટા? 7m ના m. 15 ને 7 કેટલા થઈ ગયા? 22 થઈ ગયા. હવે 22 ને 13 કેટલા થઈ જશે? બોલો, 35 થઈ જશે. 35 ને 17 કેટલા થશે? 7 ને 5 12 ને આ 1 એટલે 3 ને 2 5 52 થઈ જશે. 52 ને 10 કેટલા થઈ જશે બેટા? 62 થઈ જશે. હવે 62 આયા. 62 શું આવ્યું? કે n આવ્યું. n બરાબર, તમને મેં કીધું કે છેલ્લી સંખ્યા આવે એને શું કહેવાય? n કહેવાય. n આવી ગયું. હવે શું શોધવાનું? n/2. એટલે 62 ના કરો અડધા. 62 ના અડધા ના આવડે. ચમ ના આવડે ભાઈ? 6 ના અડધા 3 થાય, 2 ના અડધા 1 થાય. 62 ના અડધા 31 થાય. હવે 31 કુની વચ્ચે આવે? તો કે સાહેબ 22 35 વચ્ચે 31 આવે. એની અંદર જે મોટું હોય એને પકડો. એમાં સીધું જવાનું ઉપર. ના દેખાતું હોય તો આપણે કલર બદલીએ. ચલો, આમાં સીધું ઉપર જવાનું. એની અંદર આ તમને જે દેખાય એને કહેવાય મધ્યસ્થ વર્ગ. પટી ગયું. એટલે કે 20, 30. હવે આની અંદર L પૂછ્યું હોત 10માં તો શું આવત? 20 આવત. તમે કહેતા સાહેબ નહીં ખબર પડતી શું કરવાનું? લો આ થઈ ગયું. આ L થઈ ગયું. પછી આ તમને જે દેખાય એને શું કહેવાય? F કહેવાય. આ ઉધ્વ સિવાય જેની આપણે જરૂર પડતી નહીં, હે ને? બધી વસ્તુ થઈ ગઈ. H બરાબર કેટલા આપેલા જુઓ, તમને દેખાય. બધામાં કેટલા? 10, 10 નો તફાવત. H બરાબર 10. પૂછ્યું નથી. પૂછ્યું ખાલી એટલું છે મધ્યસ્થ વર્ગ કયો? તો 20 થી 30 આપણો જવાબ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે જો આ પ્રશ્ન પૂછાઈ ગયો.
હા, બે પ્રશ્ન પૂછાણા હતા. એક પ્રશ્ન પૂછાણો હતો સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર ને એક પ્રશ્ન પૂછાણો હતો બેઝિક મેથ્સની અંદર. તમે કહેતા હો કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું કે બેઝિક મેથ્સ રાખવું, બંનેમાં શું ફરક, બંનેમાં કેટલો ફરક બતાવી દો. જુઓ, આ પ્રશ્ન પૂછાણો હતો બેઝિક મેથ્સની અંદર, જેમાં હતું પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. એટલે અમુક બાળકો આવી રીતે લખવા બેસી ગયા હતા, સાહેબ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ થાય, 1 + 2 + 3 આવી રીતે લખાઈ ગયા, વત્તા ક્યાં સુધી 11 સુધી. મધ્યક એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. સરવાળો કરે ગયા પછી ભાગે ગયા, જવાબ ના આવે. જવાબ આવે પણ ટાઈમ જાય. તો આનું સૂત્ર શું યાદ રાખજો, જ્યારે પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવો હોય તો જે સંખ્યા આપી હોય એની અંદર પ્રેમથી 1 ઉમેરી દેવાના. કેમ? મેં કીધું એટલે, હા ને, મારા નામે 1 ઉમેરી જ દેજો અને એની અંદર ભાગ્યા 2 કરી દેવાનું. તો સાહેબ થઈ ગયું ને. જુઓ, 11 ને કેટલા થઈ ગયા? 12. 12 ભાગ્યા 2, જવાબ શું આવી ગયો? 6. તો આ 6 તમારો મધ્યક થઈ ગયો. હવે જોજો, મજા આવશે. આ દાખલાની અંદર તમને શું લાગે છે કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, તો 11 ને 1 12, 12 ભાગ્યા 2 એટલે 6 થાય, આવી ખબર પડે. 12 ભાગ્યા 2 એટલે 6 થાય, આવી ખબર પડે. એટલે પૂછ્યું કેમ? બેઝિકમાં. હવે જોજો, મજા આવશે. આનો આ પ્રશ્ન પૂછ્યો તો સ્ટાન્ડર્ડમાં, ખાલી શું કરી નાખી? જુઓ, 11 ની જગ્યા કરી નાખી 10, એટલે થઈ ગયું સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર. વાહ ભાઈ. તો પ્રશ્નમાં આપણને તો ડાયલોગ યાદ જ છે. શું કીધું હતું? સાહેબે કીધું હતું કે જે સંખ્યા એની અંદર 1 ઉમેરો, ભાગ્યા 2 કરો. તો 10 ને 1 કેટલા થઈ ગયા? 11 ભાગ્યા 2. તો શું 11 ભાગ્યા 2 કરતા ના આવડે? ના આવડે તો બેઝિક મેથ્સ આવડે તો સ્ટાન્ડર્ડ મેથ્સ. આટલો ડિફરન્સ રાખ્યો છે સરકારે. આપણે નહીં, આપણા મનમાં તો એવું જ છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે કંઈક ખબર નહીં હવે શું. 11 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 5.5. હવે કોક કે સાહેબ આ 5.5 કેવી રીતે આવે? મને ખબર પડતી નથી. તો જો બેટા શું કરવાનું ખબર? જ્યારે કોઈ પણ એકી સંખ્યા હોય ને, કોઈ પણ એકી સંખ્યા હોય, જેમ કે 3 છે, 5 થઈ ગયું, 11 થઈ ગયું, 13 થઈ ગયું, આના ભાગ્યા 2 કરવા તમારે શું કરવાનું? એની પહેલાની સંખ્યા યાદ કરો. જેમ કે 3 ની પહેલા કોણ આવે? 2. 2 ના અડધા કેટલા થઈ ગયા? 1. તો 1.5, 5.5 મૂકી દેવાનું. પછી કેટલા? 5. 5 પહેલા કોણ આવે? 4. 4 ના અડધા કેટલા થઈ ગયા? 2. 12.5 મૂકી દેવાનું. 11 પહેલા કોણ આવે? 10. 10 ના અડધા 5. 12.5 મૂકી દેવાનું. 13 ની પહેલા કોણ આવે? 12. 12 ના અડધા કેટલા થઈ જશે? 6. તો 6.5 થઈ જશે. આ બધા મેં તમને અડધા કરતા શીખવાય. લો, પટી ગયું. તો આ હતું તમારું મસ્ત મજાનું વિભાગ A. તમને એવું લાગશે કે સાહેબ આ 12 તમે કોન્સેપ્ટ શીખવાડે છો એમાંથી જ પૂછાશે? હા, એમાંથી જ પૂછાશે. પણ એટલું કરવું તો પડે કે. હવે આ તમે કેટલા બધા વિદ્યાર્થીઓએ આ વિડીયો જોયો હશે? શું તમને લાગે છે દરેક વિદ્યાર્થીએ મેં જેટલું સમજાવ્યું બધું નોટ્સમાં લખ્યું હશે? ના. જે લખશે, જે દિલથી મહેનત કરશે એમને માર્ક્સ આવશે. બાકી ખાલી વિડીયો જોવાથી તમને એવું લાગતું હોય કે 1 મહિનાની અંદર તમે વિડીયો જોવાથી ગણિતની અંદર પાસ થઈ જશો, તો બેટા ભૂલ થાય તમારી. તમારે શું કરવાનું છે બેટા? જેટલા પણ કોન્સેપ્ટ હું તમને શીખવાડું છું, હું એવું નથી કહેતો કે આ બેઠું પૂછાશે, અહીંયા 10 હતું તો 10 ની જગ્યાએ 10 જ હશે. ના હોય, 10 ની જગ્યાએ 11 હોય, 12 હોય, 13 હોય, કઈ પણ સંખ્યા હોઈ શકે. ખબર પડી કે ના પડી? એટલે જે પણ કોન્સેપ્ટ હું તમને શીખવાડું છું એ તમારે નોટની અંદર લખવાનો છે, જેથી કરીને તમારે એક પણ માર્ક્સ ના કપાય. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.